નામ મારું છે બટુકપુરી ઝવેરપુરી ગોસ્વામી. હું કાંડેરાઈનો રહેવાસી છું અને અત્યારે આણંદસર સીટ ઉપરથી લડી રહ્યો છું. તાલુકા પંચાયતની આ સીટ ઉપર તમે જ્યારે ઊભા છો, ખાસ કરીને તમારી પાસે કેવા પ્રકારના પ્રશ્નો છે, વિકાસના પ્રશ્નો છે કે જે અગાઉ પૂર્ણ નથી થયા? તમે જો ચૂંટાઈને આવશો તો કઈ રીતે એ વિકાસના કામો અને લોકોના પાયાની જરૂરિયાતના કામો પૂર્ણ કરવામાં આવશે? એક તો જે સીટ ઉપરથી ઊભો છું ત્યાં કને અમુક ગામડાઓ જે છે ને બહુ પછાત છે. ત્યાં રોડ રસ્તાની પણ સમસ્યાઓ ઘણી છે અને ઘણા ટાઈમથી એ લોકોની રજૂઆતો છે. હજી સુધી એ કામોમાં થોડી અધુરાશો રહી ગઈ છે અને જો હું ચૂંટાઈને આવીશ તો એ કામોને હું પ્રાધાન્ય આપીશ. ખાસ તો ત્યાં આગળ જે પછાત વિસ્તારોના જે કામો છે એમાં રોડ રસ્તાની બહુ તકલીફો પડે છે, એને વિશેષ પ્રાધાન્ય આપવું પડશે. મારું નામ રૂપલ હિતેશ ચાવડા છે. મને વોર્ડ નંબર 9 માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળેલી છે અને વિજય થઈ તો આપણા જે ભુજના રહેવાસી વોર્ડ નંબર 9ના રહેવાસીઓની જે તકલીફો છે એને આપણે ચોક્કસ 100% દૂર કરવાની પ્રયત્ન કરશું. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર લડવાની જે તક મળી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો તેમજ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, MP શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ શહેરની ટીમ એ સર્વેનો હું આભાર માનીશ કે એમને મારા પર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી છે. જો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી અમે સંગઠનમાં કામ કરી રહ્યા હતા, પહેલીવાર નગરપાલિકા તરફ વધ્યા છીએ અને જે રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે નગરપાલિકામાં, ખાસ વિકાસના મુદ્દે, જો વિકાસ જે સતત ચાલતી પ્રક્રિયા છે, જે રીતે થઈ રહ્યું છે વિકાસ, એમને એમ જ્યાં જે ખૂટતી કડી હશે એ પૂરી કરવા માટે અમે તત્પર રહીશું અને આગામી દિવસોમાં જે પણ પ્રજામાંથી જે કોઈ પ્રશ્ન આવશે એનો ઉકેલ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. એ અમારો નેમ રહેશે. વિકાસમાં સર જે રીતે ખૂટતી કડી હશે પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ કરશું અમે. સાહેબ, ખાસ કરીને તમારા વિસ્તારમાં કયા કયા પ્રકારના પાયાની જરૂરિયાતો છે કે જે હાલ પૂર્ણ નથી થઈ, તો એને કઈ રીતે તમે પ્રાધાન્ય આપવાના છે? જનરલી અમારા વિસ્તારમાં કોઈ એવી ખાસ જરૂરિયાતો બાકી રહી જ નથી, છતાં પણ જે સમય જે પણ વિકાસની ખૂટતી કડી હશે પૂરી કરવા તત્પર રહેશું અને એ તરફ અમે આગળ વધશું કામ કરવા માટે. મહિલાઓને પહેલાં તો શું જોઈએ? સફાઈ. બરાબર, સફાઈ તો ચાલુ જ છે, તે સરસ છે, પણ ગટર પાણીનો જે પ્રોબ્લેમ છે ને એ ધીરે ધીરે સોલ્વ થઈ જશે. લાઈનો બધું તો નખાય જ, પણ જ્યારે અમને તક આપી છે તો મહિલાઓએ અમારા પર ભરોસો પણ રાખ્યો છે, બેન તમે અહીં કામ કરશો અમારા. બરાબર, તો અમે છે ને તો બધા સાથે રાખીને 4 કાઉન્સિલરો ભેગા થઈ અને જેટલા બને એટલા પ્રશ્નો સોલ્વ કરી દેશું એ ખાતરી આપી અત્યારે તો હું આપું છું. છેલ્લા 35 વર્ષથી ભુજની અંદર જે નગરપાલિકામાં કુશાસન હાલી રહ્યો છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ આપ પોતે જોઈ રહ્યા છો કે ક્યાંય પણ રોડ રસ્તા કે પાણીની કોઈ પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. ઘણા વોર્ડની અંદર આપ જોતા હશો 10-10 દિવસ પાણી પણ નથી આવતું અને ઘણા રોડ રસ્તા અત્યારે ચૂંટણીના ટાઈમે બધા આ લોકો જાગ્યા છે બનાવવા માટે, કેમ કે હવે આ લોકોને કાંઈક તો બતાવવું પડે. એના માટે આ લોકો રોડ રસ્તા બધા કામ લઈને બધી જગ્યાએ અત્યારે પણ ખોદકામ ચાલુ જ પડ્યો છે, ક્યાંય નથી. આજે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારાની અત્યારે જે પણ ભુજ નગરપાલિકાની અંદર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, સક્ષમ ઉમેદવારો, અને સાથે સાથે એવા ઉમેદવારો જે જીતીને આવે અને ભુજ નગરપાલિકા ઉપર કોંગ્રેસનો પંજો લહેરાય, એના માટે અત્યારે આપણા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ VK હુંબલ અને કિશોરદાન ગઢવી તેમની તદ્દન મહેનતથી તમામ વોર્ડમાં સારામાં સારા સક્ષમ ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. સત્તા પક્ષ જેનું હોય એ લોકો, કેમ કે અત્યારે જે વિપક્ષની અંદર બેઠા છીએ અમે તો ઘણા રાડું કરતા હોઈએ છીએ અને ઘણી ફરિયાદો કરતા હોઈએ છીએ, પણ આ લોકોનું પેટનું પાણી હલતો નથી. કોઈ પણ પ્રકારનું કામ કરવાનું નથી, ખાલી ફક્ત ને ફક્ત ફોટો પડાવવાનો અને ખાતમુહૂર્ત કરવાનો અને કોઈ પણ પ્રકારનું કામ નહીં કરવાનું. બસ ફોટો પડાવવા માટે આ લોકો તૈયાર હોય છે, બાકી કામ કરવા માટે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના લોકો કામ કરવા માટે તૈયાર નથી. મારું નામ સૈયદ અશરફ શાહ, કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ચેરમેન.